ટીવી9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું સોમનાથમાં જે રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબિર પ્રધાનમંડળના સભ્યો, કલેક્ટર, ટીડીઓ સહિત 198 પદાધિકારીઓ જોડાયા। 3 દિવસ દરમિયાન વિવિધ નિષ્ણાંતોના પ્રવચન અને માર્ગદર્શન અપાશે। પ્રથમ દિવસે કર્મયોગીના 6 સિદ્ધાંતો પર પ્રવચન થશે। ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસ માટે કરાશે ચિંતન। સરકારી યોજનામાં ટેકનોલોજી, એઆઈ અને ડેટા એનાલિસિસના ઉપયોગ પર માર્ગદર્શન આપવામાં આવશે। રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સહિતના મુદ્દા પર ચર્ચા કરાશે। શિબિરના છેલ્લા દિવસે શ્રેષ્ઠ કલેક્ટર અને શ્રેષ્ઠ ડીડીઓને એવોર્ડ અપાશે। તમામ લોકો માટે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરાયું છે। એમાં સરકારી યોજનામાં સેચ્યુરેશન એટલે કે સરકારી યોજના 100% અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચે અને જેના માટે યોજનાઓ બનાવે છે સરકાર, એ જેના માટે બની હોય તેના સુધી પહોંચે એની ચિંતા કરવાની પણ આ સેશનમાં ચિંતા કરી છે। પ્રવાસન વિકાસમાં પણ જિલ્લાની ભાગીદારી કેવી રીતે વધે, જિલ્લો એમાં કેવી રીતે સામેલ થાય એની ચિંતાના વિષય પણ છે। રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આજથી પ્રારંભ છે તે થયો છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે મુખ્યમંત્રીની હાજરીમાં ચિંતન શિબિરનો શરૂઆત છે તે થઈ ગઈ છે। ખાસ કરીને જે અલગ અલગ જિલ્લાના જે કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જે અગ્ર સચિવો છે તેઓ અહીં ઉપસ્થિત છે ને આ ચિંતન શિબિરનો અતિ વિધિવત પ્રારંભ છે તે જોઈએ। સરકારની કામગીરી છે તે વધુ કઈ રીતે વેગવંતી બની શકાય તે માટેની આ ચિંતન શિબિર છે ને તેને લઈને ખાસ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। 3 દિવસનો આ કાર્યક્રમ છે ને 3 દિવસ દરમિયાન વિવિધ જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારનું ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય, રોજગારીની તકો કઈ રીતે ઊભી કરી શકાય, આ તમામ મુદ્દાઓ પર ચિંતન મંથન છે તે કરવામાં આવશે। જે શહેરના વિસ્તારોમાં જે ખાસ કરીને રાજ્યમાં રોગચાળાની તકો કઈ રીતે ઊભી કરી શકાય, આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। 3 દિવસની આ શિબિરમાં ગ્રુપ ડિસ્કશન પણ કરવામાં આવશે અને જે અધિકારીઓ પાસેથી જે સૂચનો મળશે, જે માર્ગદર્શન મળશે તેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે અને તેને સરકારમાં ઇમ્પ્લિમેન્ટ છે તે કરવામાં આવશે। અંતિમ દિવસે જે પણ સારી કામગીરી કરનાર જિલ્લા વિકાસ અધિકારી અને સાથે સાથે જે જિલ્લા કલેક્ટર છે આ તમામનું સન્માન છે તે કરવામાં આવશે। ટૂંકમાં 3 દિવસમાં રાજ્યનો વિકાસ છે તે ઝડપથી કઈ રીતે કરી શકાય, સુશાસન કઈ રીતે લાવી શકાય તે માટેનું ચિંતન અને મંથન કરવામાં આવશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ।